મંદિર કેટલું જૂનું છે અને ક્યારથી છે તમે આપી? જો આ મંદિર છે ને બહુ વર્ષો પુરાણી મંદિર છે અને આ માતાજીની મૂર્તિ છે ને સ્વયંભૂ પથ્થરની છે. મતલબ 500 વર્ષ આગળ અમારા દાદાઓના દાદા બેસતા હતા એટલે 500 વર્ષ પહેલાની કહીએ તો ચાલે. એટલે આ સ્વયંભૂ પથ્થર જ છે. આપણે કેમ આ ડુંગર છે એ રીતનો પહાડનો જ ભાગ છે. આની ઉપર છે ને ખાલી કલર કામ કરેલું છે. અને અહીંયા કેવું છે, કોઈ પણ બાધા માનતા માનો ને તમારી તો પરિપૂર્ણ થાય છે. જેમ કે કોઈ નોકરી છે, કોઈ વસ્તાર છે, કોઈ લગ્નનું છે, કોઈ જમીનના ઝઘડા ગમે તે હોય ને તોય પણ એનું નિવારણ થાય છે. અને આમાં ચોખ્ખી પણ બાધા રાખે છે અને મેલી પણ બાધા રાખે છે. બધાનું કાર્ય સફળ થાય છે. અને આમાં કોઈ એવું છે કે કોઈ એવો દિવસ સ્પેશિયલ ગયા હતા મેળો ભરાતા? હા, તો અહીંયા છે ને રવિવાર અને મંગળવાર ને ગુરુવારે મેળા રહે છે. સૌથી વધારે રવિવારે રહે છે, કારણ કે રવિવારે શું વેકેશન જેવું રહે ને, રજા રહે અઠવાડિયામાં નોકરી વાળાને. અને રવિવારે પહેલેથી અહીંયા માતાજીનો વાર ગણાય ને એટલે અહીંયા મેળો વધારે રહે રવિવારના દિવસે. તે દિવસ શું કે બાધાઓ વધારે આવે અહીંયા. અને આ ઉપર કેટલા આ છે ને, આ જે પથ્થર છે એક મોટો પહાડ છે, એની ઉપર 4 ડુંગર છે, એટલે ટોટલ 5 ડુંગર છે. અને એમાં જે ઉપરનો ડુંગર જે ધજાવાળો છે ને ત્યાં ગરબા રમાય છે. અને એ ડુંગરનું મહત્વ કેવું છે ધજાનું, કે ત્યાં ગરબામાં 5 રમો કે 10 રમો કે 20 રમો, ત્યાં જગ્યા મોટી થતી જાય છે. એવું છે, કુદરતી છે. મતલબ આજથી નહીં, વર્ષોથી છે. અને એમાં એક વખતે અમારા દાદા 100 બી રમે ને તો બી જગ્યા મળી રહે. તમે તો હવે ચડ્યા નથી, પણ આ બાજુ થઈને ડુંગર પર ચડાય છે. મતલબ પગથિયા નથી ત્યાં, પણ ચડી શકાય છે. મતલબ અને એક વખત ઉપરથી એક બેબી પડી હતી, મતલબ રમતા, પણ એના નાકમાંથી લોહી પણ નથી નીકળ્યું. માતાજીની શક્તિ, મતલબ એમ એવું છે. તો મિત્રો, ખેરળ માતાનું મંદિર આ બાજુ જવાનું છે. આ છે ગોધરા હાઈવે અને આ બાજુ દાહોદ જવાનો રસ્તો. દાહોદથી તમે આવો તો ડાબી સાઈડે જ ખેરળમાં મંદિર ગઢ સુધી જવાનો રસ્તો છે. આ બાજુ મિત્રો, મંદિરના ઇતિહાસ વિશે તો તમે જાણી લીધું. હવે તમને કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું સ્વયંભૂ ખેરળ માતાજીના દર્શન કરાવું અને તેની આજુબાજુ આવેલ સુંદર નજારો તમને બતાવું. તો તે માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો, આ મંદિર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢચુંદરી ગામે આવેલ છે, જે ગોધરાથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલ છે. તો મિત્રો, હવે અહીંયાથી નજીક જ છે મંદિર અને તમે અહીંયા સામેથી પ્રસાદ દઈ શકો છો. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી. તો હવે હું અહીંયા પ્રસાદ દઈ લઉં અને તમને આગળ મંદિરના દર્શન કરાવું. તો મિત્રો, અમે ગઢચુંદરીએ આવી ગયા છે. મિત્રો, અહીંયા વાતાવરણ એકદમ શાંત છે, મસ્ત વાતાવરણ છે. તમે જોઈ શકો છો અહીંયા. તો મિત્રો, સામે પગથિયા છે, તે પગથિયા ચડીને આપણે મંદિર સુધી જઈશું. મિત્રો, આ ડુંગર આખો પથ્થરોનો બનેલો છે. મોટો ડુંગર નથી, ડુંગર તો નાનો જ છે, જેથી આપણે જલ્દીથી
ડુંગર ઉપર ચડી જઈશું. મિત્રો, તમે અહીંયા ફોટોગ્રાફી પણ કરી શકો છો. ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. તો જુઓ મિત્રો, આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો મિત્રો, સૌ પ્રથમ તમને મંદિરની બાજુમાં આવેલ જગ્યા બતાવો. તો મિત્રો, તમે જોઈ શકો છો મંદિરની બાજુમાં આ રસ્તા બાજુ મોટા મોટા પથ્થરો આવેલા છે. જો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પથ્થર કેટલા મોટા છે. તો તમે જોઈ શકો છો આ ઉપર ધજા પથ્થર ઉપર છે. તો મિત્રો, ચાલો હવે આપણે ખેરોળ માતાજીના દર્શન કરી લઈએ. તો મિત્રો, અહીંયા પહેલાં હવન કુંડ આવે છે. હવે આગળ ખેરોળ માતાજીના આપણે દર્શન કરવા જઈએ, જે સ્વયંભૂ પ્રગટ થઈ છે. તો મિત્રો, તમે ખેરોળ માતાજીના દર્શન કરી શકો છો. જો મિત્રો, તમે ખેરોળ માતાના દર્શન કરી શકો છો. મનોકામના પૂરી કરજો. જય માં ખેરોળ બધાની મનોકામના પૂરી કરે.
મિત્રો, માતાજીના દર્શન કરીને પ્રસાદ ચડાવીને હવે હું શ્રીફળ વધેવા જઈ રહ્યો છું. તો તમે અહીંયા શ્રીફળ વધેવાનું સ્ટેન્ડ આપ્યું છે, તો ત્યાં તમે શ્રીફળ વધેરી શકો છો. તો મિત્રો, ચાલો હવે આપણે મંદિરની પાછળના ભાગમાં જઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કેટલા પથ્થરો આવેલા છે. જો તમે જોઈ શકો છો અહીંયા. પાર્કની જગ્યા છે અહીંયા. તો મિત્ર, અહીંથી અહીંનો નજારો જો કેટલો સુંદર નજારો છે અહીંનો. નીચે જો 1 2 3 નીચે ચાર પથ્થરોની ઉપર છે. યા તો તમે જોઈ શકો છો એનો સુંદર નજારો. મિત્રો, આ મંદિરની એકદમ પાછળનો ભાગ છે, તો ત્યાંનો વ્યૂ પણ તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો આ મંદિરના પાછળના ભાગથી આ રીતનું દેખાય છે, ઉપર ધજા દેખાય છે. તો હવે ચાલો આપણે મંદિર તરફ જઈએ. મંદિરની આજુબાજુના તમામ વ્યૂ તમને બતાવી દીધો છે.
ફિનિશ થઈ ગયું મજા આવે. તો મિત્રો અમે માતાજીના દર્શન કરીને હવે જઈએ છીએ. માતાજીનો ઇતિહાસ વિશે આપણે જાણ્યું. હવે મિત્રો જો કે આજે શનિવાર છે તો આ બી પબ્લિક તો આવે જ છે. બાકી રવિવાર અને મંગળવારે વધારે પબ્લિક આવે છે અહીંયા માતાજીનું દર્શન કરવા. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. આવા ને આવા અહીંયા 5 ગઢ આવેલા છે અલગ અલગ જગ્યા પર.